સાવલીમાં ખોખર ગામમાં ગૌશાળા તોડફોડનો મામલો ગરમાયો છે। અજાણે ઇસમોએ ગૌશાળામાં થોડા દિવસો પહેલા તોડફોડ કરી હતી। ગૌશાળાના મહંતના નિવેદનથી ગ્રામજનોમાં ભારે રોષ છે। મોટી સંખ્યામાં ગ્રામજનોએ સાવલી સેવા સદન ખાતે ઉમટ્યા હતા। મંદિરના સંત પર ગ્રામજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા। ઠરાવ રદ કરવાની માંગ સાથે અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। મહારાજને ગામ બહાર કરવાની માંગ પર ગ્રામજનો અડગ છે। માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। ખોખર ગામમાં વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા। ગામના લોકો હવે લડી લેવાના મૂડમાં છે। આપ્યા પ્રમાણે એમને મંદિર નથી બાંધ્યું, ખાલી દિવાલો ચણી છે, મંદિરનો કોઈ આકાર નથી। અને અત્યારે હાલની તારીખમાં મંદિરના સિવાય બીજો ગૌશાળાનું વિશ્લેષણ કરવા માટે હું પોતે રબારી છું, મારે પોતાને પણ ગાયો છે, તો પછી પાછળનું મારી ગાયોનું શું થશે? પછી કદાચ આ રીતથી હું પણ મારી ગાયો માટે માગણી કરું તો પંચાયત મને ઠરાવ કરી આપશે કે કેમ? એ વસ્તુ બરાબર છે, પણ છતાં આના શારીરિક લક્ષણો ખરાબ છે। અને આનું કહું પણ જે તે સમયે કે ધુમાનની અંદર પણ વાર્તાલાપ સાંભળ્યો છે કે આનું વર્તન ખરાબ છે। અને અમારી જે ગાયો બેસો લઈને જે કંઈ લેડીઝ જાય એને એ લોકોને પણ એવું વિવિધ વર્તન કરેલું છે, એવું માન્યતા છે, એવું કહે છે, અને હકીકત સાચું છે। આ જો પોતે સંત જ હોત તો અમારે અહીં સુધી આવવું ના પડે।